શું આપણે યાકૂબની જેમ પ્રાર્થના કરીએ છીએ? યાકૂબ એના મામાને ત્યાંથી ઢોલ ઢાક લઈને બધું આવતો હતો, બધાને આગળ મોકલ્યા અને એક જગ્યાએ યાકૂબ રાત રહ્યો. ત્યારે દેવના દૂતે આવી અને તેની સાથે મલ્લ યુદ્ધ કર્યું. હા, ને યાકૂબે શું કીધું? મને આશીર્વાદ આપ, ન તો તને છોડીશ નહીં, જવા નહીં દઉં. આપણી પ્રાર્થના આવી છે કે પ્રભુ તું મને નહીં આપે આશીર્વાદ તો હું તને છોડીશ નહીં, તને પકડી રાખીશ, તારી આગળ માથું મારું નમાવીને જ રાખીશ. એ પ્રાર્થના છોડી નહીં દો, એવું આપણે કહીએ જ કદી. આપણે થાકી જઈએ છીએ પ્રાર્થના કરતા, આપણે થાકી જઈએ અને એક વિનંતી મૂકીને બીજી વિનંતી પકડીએ પછી. હા, એક વિનંતી મૂકીને બીજી વિનંતી પકડીએ. ચાલો આમાં જવાબ નહીં મળ્યો કઈ નહીં, આમાં જવાબ મળશે મને. હા, એક વિનંતી મૂકીને બીજી વિનંતી આપણે પકડીએ. યાકૂબની જેમ પ્રાર્થના કરો કે પ્રભુ હું તને છોડીશ નહીં. આપણે પ્રભુના વચનોમાં જઈએ પહેલા ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ. જીવતા પરમેશ્વર, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ. પ્રભુ, વાત કરવાને માટે પરમેશ્વર પિતા તમે તમારા વચનોનું અવલોકન કરવાને માટે કૃપા આપવાના છો, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, મારી જાતને તમારા હાથમાં સોંપું છું, તમારા વધસ્તંભની આડમાં મને રાખો, તમારું વચન બોલવાને માટે મને કૃપા આપો. અને પરમેશ્વર પિતા, એ વચન સૌ પ્રથમ મારા જીવનમાં અને ત્યાર પછી બીજાના જીવનમાં કાર્ય કરે, પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. અમારી પ્રાર્થના ધન્ય ત્રાતા પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. સારું, આપણે લૂકની લખેલી સુવાર્તા અને તેનો 5મો અધ્યાય અને 11મો અધ્યાય અને 5 થી 13 વચન આપણે સાંભળ્યા, વાંચવામાં આવ્યા આપણા માટે, અને એનામાંથી આપણે કંઈક જોવા માંગીએ છીએ. 5મી કલમ થી 8મી કલમ વિશે આપણે આજે ખાસ જોવા માંગીએ છીએ, 8મી કલમ સુધી. ગયા રવિવારે પારક સાહેબે 11મો અધ્યાય અને 1 થી 4 કલમ ઉપર આપણને વચનમાં પ્રાર્થના સંગતમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ તે આપણી સાથે વાત કરી હતી. અત્યારે પ્રાર્થનાનો મહિનો, ઓગસ્ટ મહિનો ચાલે છે અને પ્રાર્થનાની વાત જ આવે છે. ખબર નહીં તમને બધાને રસ હશે કે નહીં, મને ખબર નથી. કારણ કે પ્રાર્થના મિટિંગમાં હું જોઉં છું ત્યારે ઘણા બધા લોકો જોવાતા નથી. બરાબર, કદાચ સંજોગો વસાત હોઈ શકે કે સંજોગો એવા ના હોઈ શકે કે આપણે હાજર ના રહી શકીએ, પણ છેલ્લા કેટલા સમયથી એ પ્રાર્થના મિટિંગની આપણે વાત કરીએ છીએ. ગુરુવારની પ્રાર્થના મિટિંગ આપણે ચાલે છે, પણ એટલા બધા માણસો સામેલ થતા નથી. કદાચ આ આખો મહિનો પ્રાર્થના કરીને આપણને કદાચ શું કે ઊબ આવી જાય એવું લાગે છે મને. હા, કારણ કે આપણે જોડાતા નથી. પ્રભુએ એની સાથે વાત કરવાને માટે આપણને આ સમય આપ્યો છે, આ જીવન આપ્યું છે. પ્રભુ ઈચ્છે છે કે આપણે તેની સાથે વાત કરીએ. પ્રાર્થના એ પ્રભુ સાથે વાત કરવા માટેનો સમય છે. પ્રભુએ આ સમય આપણને એટલા માટે આપ્યો છે કે પ્રભુ સાથે આપણે વાત કરીએ. આપણો પ્રભુ એ જીવતો પરમેશ્વર છે, આપણો પ્રભુ એ જવાબ આપનાર દેવ છે, અને એટલા માટે પ્રભુએ આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે કે જેથી આપણા જીવન દ્વારા તેનો મહિમા થાય. એમને એમ આપણે આ પૃથ્વી પર આવી ગયા નથી, એમને એમ આપણે આ પૃથ્વી પર આવી ગયા નથી. અને એટલા માટે પ્રાર્થના કરવી એ આપણી ફરજમાં આવે છે, ખ્રિસ્તી લોકોની ફરજમાં આવે છે કે આપણે પ્રાર્થનામાં જોડાઈએ. જ્યારે સમય મળે, જ્યારે તમને ટાઈમ મળે ત્યારે તમારે પ્રાર્થનામાં આપણે જોડાવું જોઈએ. કારણ કે આધાર વચન એવું કહે છે કે નિત્ય પ્રાર્થના કરો. હા, આભાર સ્તુતિ સાથે પ્રાર્થના કરો, અલગ અલગ સંજોગોમાં પ્રાર્થના કરો.
બરાબર. અને એટલા માટે આપણા ખ્રિસ્તી જીવનને આગળ લઈ જવાના માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. પ્રાર્થના ન કરવાને કારણે આપણે ઘણું બધું નુકસાન વેઠી રહ્યા છે મિત્રો. પ્રાર્થના ન કરવાને કારણે આપણે ઘણા બધા આશીર્વાદો ખોઈ રહ્યા છે જે આપણા માટે રાખી મૂક્યા છે. અને એટલા માટે આપણે જૂના કરારમાં જોઈએ છે કે ઘણી વાર ફલિસ્તીઓને પ્રભુ એવું લખ્યું છે કે મારા લોક મારાથી વેગળા જઈ રહ્યા છે, માટે ફલિસ્તીઓને હું મોકલું છું તેમને શિક્ષા કરવાને માટે. પ્રાર્થના બહુ અગત્યની છે. પ્રાર્થનામાં આપણે નહીં જઈએ તો શિક્ષા થશે. મારા માટે પણ છે અને આપણા બધા માટે છે. પ્રાર્થના જેમ આપણે જીવીએ છીએ, કેવી રીતે જીવીએ છીએ? શ્વાસ લઈને જીવીએ છીએ, શ્વાસ લઈને. અને એ શારીરિક જીવન માટે આપણને શ્વાસ વગર એક પણ મિનિટ આપણે શ્વાસ વગર રહી શકતા નથી, એક પણ મિનિટ. અને સેકન્ડોની વાત કરીએ આપણે, મિનિટની વાત તો જવા દો. એક પણ સેકન્ડ આપણે શ્વાસ લેવો વગર સતત શ્વાસ આપણો ચાલુ રહે. ખ્રિસ્તી જીવનનો શ્વાસ એ પ્રાર્થના છે. ખ્રિસ્તી જીવનનો શ્વાસ એ પ્રાર્થના છે. આપણે ખ્રિસ્તી છીએ તો આપણી ફરજમાં આવે છે કે જીવવા માટે, ખ્રિસ્તી જીવનમાં આગળ વધવા માટે, ખ્રિસ્તી જીવન જીવવા માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. આ ખ્રિસ્તી જીવનનો શ્વાસ છે અને એટલા માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. અને પ્રાર્થના આપણે નથી કરતા તો ઘણા બધા આશીર્વાદો આપણે ખોઈએ છીએ અને પ્રભુ પરના વિશ્વાસમાં આપણે પાછા પડીએ છીએ. પ્રભુ પરના વિશ્વાસમાં આપણે પાછા પડીએ છીએ. હાલેલુયા સ્તુતિ કરેંગે, તાળીઓ પાડીએ, સંગતમાં ભેગા થઈએ, એટલું મહત્વનું નથી, એટલું પૂરતું નથી. હા, દાન આપી દઈએ એટલે ચાલશે, એટલું પૂરતું નથી. પ્રાર્થના એ આપણા જીવનને માટે ખૂબ ઉપયોગી છે. અને પ્રાર્થના દ્વારા આપણને પ્રભુ હંમેશા પ્રોત્સાહન પૂરું પાડે છે. જીવન જીવવા માટે આપણને પ્રોત્સાહન પૂરું પાડે છે. પ્રભુ પ્રાર્થનાનો જવાબ આપે છે. ઘણા બધા દાખલાઓ પ્રભુ આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે જોઈએ છે અને પ્રભુ પ્રાર્થનાનો જવાબ આપે છે. આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમને એમ લખાઈ ગયું નથી. હા, એમને એમ લખાઈ ગયું નથી. આ પ્રભુનું વચન છે. પવિત્ર આત્માની પ્રેરણા દ્વારા આ વચન લખાયું છે અને એમાં આપણને આદેશ આપવામાં આવ્યો. આ પ્રભુનું વચન છે. 3800 વખત, 3800 વખત અંદર એમ લખેલું છે કે પ્રભુ આમ કહે છે. આ બાઇબલમાં 3800 વખત પ્રભુ આમ કહે છે. પ્રભુએ કીધું હું આમ કહું છું. 3800 વખત આ પ્રભુનું વચન છે. આ પ્રભુ કહે છે. આ પરમેશ્વરનું વચન છે. એ પ્રભુ પોતે બોલે છે. પવિત્ર આત્માની પ્રેરણા છે. 3 ખંડોમાં લોકો રહેતા હતા. 3, એશિયા, આફ્રિકા અને યુરોપ. 3 ખંડોમાં 13 રાષ્ટ્રોમાં, 13 દેશોમાં રહેનાર 40 સેવકો દ્વારા આ પ્રભુનું વચન લખાયું છે. જ્યારે એક સેવકે પ્રભુનું વચન લખ્યું ત્યારે બીજો સેવકની હયાતી જ નહોતી. છતાં પણ એક સૂત્રતા જળવાઈ રહી છે. ઉત્પત્તિથી માંડીને પ્રકટીકરણ સુધી એક સૂત્રતા. જીવનના ઉદ્ધારને માટેની યોજના, એક જ સૂત્રતા. પ્રભુએ ઉત્પન્ન કર્યું અને પ્રકટીકરણમાં પૂરું થયું. એક સૂત્રતા. ભવિષ્યવાણીઓ થઈ, કેટલી બધી ભવિષ્યવાણીઓ થઈ. અને ભવિષ્યવાણી સમયાંતરે પરિપૂર્ણ થાય છે. માટે આ પ્રભુનું વચન છે. અને એટલા માટે હું દાવો કરીને કહું છું કે આ પ્રભુનું વચન છે, આ જીવતો પરમેશ્વરનું વચન છે અને તે આપણું સાંભળે છે, આપણને જવાબ આપે છે, આપણી દરકાર લે છે, આપણી કાળજી લે છે. અને એટલા માટે આપણે આ વચન તરફ દ્રષ્ટિ રાખવી જોઈએ. આ વચન તરફ આપણે જોવું જોઈએ અને પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. ઘણા બધા દ્રષ્ટાંતો આપણે જોઈ શકીએ છીએ. પ્રેરિતોના કૃત્ય અને તેનો 10મો અધ્યાય, અને ત્યાં આપણે કર્નેલિયસની વાત લખવામાં આવી છે. પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય અને ત્યાં કર્નેલિયસની વાત લખવામાં આવી છે.
ત્યાં લખ્યું છે કે તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સઘળા માણસો દેવનું ભય રાખતા, તે લોકોને દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. કર્નેલિયસ દેવની પ્રાર્થના કરતો હતો નિત્ય. યહૂદી નહોતો, અન્ય જાતિમાંથી હતો. બરાબર, અન્ય જાતિમાંથી હતો અને દેવની પ્રાર્થના કરતો હતો. આપણે ખ્રિસ્તીઓ છીએ અને નવો વિશ્વાસી આવે ને પ્રાર્થના કરે અને આપણે જૂના ખ્રિસ્તીઓ પ્રાર્થનામાં ના જોડાઈએ તો આ બાબત છે. અને એની પ્રાર્થના પ્રભુએ સાંભળી અને શું લખ્યું છે ત્યાં 4થી કળમમાં, ત્યારે એકી નજરે તેની સામે જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે? તેણે તેને કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. હા, કર્નેલિયસની પ્રાર્થના દેવની આગળ પહોંચી છે. આપણે કેવી રીતે કહી શકીએ કે મારી પ્રાર્થના દેવની આગળ પહોંચી છે? કઈ હવામાં તો ઉડી ગઈ નથી ને? પ્રભુનું વચન કહે છે કે દેવની આગળ પ્રાર્થના પહોંચે છે. હા, ઘણી વાર આપણે પ્રાર્થનામાં વેઠ પણ ઉતારીએ છીએ. કદાચ હું પણ એમાં હોઈ શકું. હા, પ્રાર્થનામાં આપણે વેઠ ઉતારીએ ઘણી વાર. પ્રાર્થના કરવાની છે, ચલો કરી નાખો ને. સમય આપવાનો છે, આપી દઈએ. હા, સાહેબે સોંપી છે, કરી દઈએ. સાહેબને ખરાબ લાગશે અથવા લોકોમાં મારું નામ કેવું થશે? આપણે પ્રાર્થનામાં પાછા પડીએ. દેવ સાંભળનાર છે અને જવાબ આપનાર છે. અને એના માટે પ્રકટીકરણના પુસ્તકમાં ત્યાં લખવામાં આવ્યું છે, પ્રકટીકરણ 8મો અધ્યાય અને 3જી અને 4થી કલમમાં, દેવ આપણી પ્રાર્થના સાંભળે છે એની સાબિતી અહીંયા છે. 8મો અધ્યાય અને 3જી અને 4થી કલમ. ત્યાં શું લખ્યું છે? ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઉભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યાસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે. તે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ચડી. આ દૂત પરમેશ્વરની આગળ પ્રાર્થનાની ધૂણી લઈને ઉભો રહે છે. આપણે જે કંઈ પ્રાર્થનાઓ કરીએ છીએ, આત્માથી ને સત્યતાથી માંગીએ છીએ, તે પ્રાર્થનાઓ દેવની પરમેશ્વર પિતાની સમક્ષ જાય છે, સ્વર્ગદૂત લઈને જાય છે અને ત્યાં તે રજૂ કરવામાં આવે છે. ત્યાં સોનાની ધૂપદાની હતી. હા, સોનાની ધૂપદાની. અને જે ધૂપ છે એ આપણી પ્રાર્થનાઓ છે. સંતોની પ્રાર્થના આપણી પ્રાર્થના છે કે સોનાની ધૂપદાનીમાં ત્યાં મૂકવામાં આવે છે પરમેશ્વર આગળ. અને ધૂપદાનીમાં પરમેશ્વરની આગળ જ્યારે આપણને મૂકવામાં આવે છે ત્યારે પ્રાર્થનાનો જવાબ આપણને મળે છે. અને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. કેમ પ્રાર્થના કરવી જોઈએ? માટે પ્રાર્થના કરવી જોઈએ કે આપણી પ્રાર્થનાનો જવાબ આપણને મળે છે. કર્નેલિયસને એની પ્રાર્થનાનો જવાબ મળ્યો. દૂતે આવીને તેને કહ્યું, બરાબર, કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. અને એટલા માટે આપણે પ્રાર્થનામાં રહેવું જોઈએ. આપણે પ્રાર્થનામાં રહેવું જોઈએ. કારણ કે સોનાની ધૂપદાનીમાં આપણી પ્રાર્થનાઓ સંગ્રહી રાખવામાં આવે. સમય આવીએ એ પ્રાર્થનાનો જવાબ આપણને મળે છે. એનો સમય છે. આજે માંગ્યું ને કાલે આવી જાય એવું છે જ નહીં. એનું આયોજન હોય પ્રભુ પાસે. અને આપણી પ્રાર્થનાઓ કેવી હોવી જોઈએ? દેવના રાજ્યને શોધનારી પ્રાર્થના હોવી જોઈએ. દેવને મહિમા આપનારી આપણી પ્રાર્થના હોવી જોઈએ. જખારિયા અને એલિઝાબેથની પ્રાર્થના આપણે બાઇબલમાં જોઈએ છે. ઘડપણમાં દીકરો આપ્યો. ઘડપણમાં. લગ્ન થયા હશે ને બાળકની અપેક્ષા રાખી હશે કે મને દીકરો બાળક થાય અને અમે મા બાપ બનીએ અને અપેક્ષા રાખી હશે.
પરંતુ પ્રભુએ એની પ્રાર્થના સાંભળી અને એ ધૂપદાનીમાં એની પ્રાર્થના હતી જ. એ લગ્ન કર્યા એને ત્યાર થઈ એની પ્રાર્થના હતી, એ ધૂપદાનીમાં હતી, પણ એનો સમય આવ્યો. એ સમય ક્યારે આવ્યો? દેવને મહિમા મળે અને ત્યારે એ પ્રાર્થના સાંભળવામાં આવે. આપણી પોતાની ભૌતિક જરૂરિયાતો માટે કઈ પ્રાર્થના નથી. દેવને મહિમા મળવો જોઈએ. દેવને જ્યારે મહિમા મળે છે ત્યારે પ્રાર્થના આપણી એનો જવાબ આપણને મળે છે. અને પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે કે તમે દેવના રાજ્યને શોધો એટલે સઘળાવાના તમને આપવામાં આવશે. બીજું બધું તો પ્રભુ આપે છે, આપણી જરૂરિયાતો જાણે છે. પ્રભુ આપણા માથાના નિમાણા ગણેલા છે. અને એટલા માટે જ્યારે જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે પ્રભુના નામમાં કરીએ અને દેવના રાજ્યને માટે કરીએ કે જેથી આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે અને પ્રાર્થના આપણી વેદી પર ચડાવવામાં આવે. અને એ પ્રાર્થના પ્રભુ આપણો સાંભળનાર દેવ છે, આપણને જવાબ આપનાર દેવ છે. 1 યોહાન 2 અધ્યાય અને 1લી કલમમાં શું કહેવામાં આવ્યું છે? 1 યોહાન 2 અધ્યાય અને 1લી કલમ. જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે 2 અધ્યાય અને 1લી કલમ, મારા બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે. ભૂલ થઈ જાય, માણસનો સ્વભાવ છે, માણસમાં જૂનો પાપી સ્વભાવ છે. શેતાન આવીને વારંવાર ખોતર્યા કરે છે. શેતાન આવીને વારંવાર એને ખોતર્યા કરે છે, એને ઉજાગર કરે છે. તું તો આવો છે, તું તો આવી છે, તે તો આમ કર્યું, તે તો ફલાણું કર્યું, તે તો ટીકડો કર્યો. એ ઉજાગર કરે છે પાપ. અને આપણે પાપી સ્વભાવ છે અને એટલા માટે ઘણીવાર આપણે પાપમાં પડી જઈએ, ભૂલ થઈ જાય. પણ આપણો મધ્યસ્થ છે એ સ્વર્ગમાં પરમેશ્વર પિતાને જમણે હાથે બેઠો છે, જે આપણે માટે વકીલાત કરે છે. કોર્ટમાં વકીલ હોય એ પરમેશ્વર પિતાની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે વકીલાત કરે છે. આ મારો દીકરો છે, તે ઉદ્ધાર પામેલો છે. પરમેશ્વર પિતાને જણાવે છે કદાચ એની ભૂલ થઈ ગઈ હશે, એને માફ કરો, હું એના બદલે માફી માંગુ છું. અને એને માફ કરવાને માટે પોતાનું જીવન આપી દીધું. એ આપણો મધ્યસ્થ છે, મહા મોટો મધ્યસ્થ. મહા મોટો મધ્યસ્થ એ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એને આપણે માટે પોતાનું જીવન આપી દીધું. અને એટલા માટે આપણે પ્રાર્થનાઓ કરવી જોઈએ અને આપણે પાપથી દૂર રહેવું જોઈએ કે જેથી આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે અને આપણને એનો જવાબ મળે. જો આપણે તેમ કરતા નથી તો આપણને પ્રાર્થનાઓ કદાચ સાંભળવામાં ન પણ આવે. જો મોડો જવાબ મળે તો ચિંતા કરશો નહીં. મોડો જવાબ મળે તો ચિંતા કરશો નહીં. પ્રાર્થનાનો જવાબ અવશ્ય આપણને મળશે. યર્મિયા 33મો અધ્યાય ને 3જી કલમમાં શું કહે છે? યર્મિયાનું પુસ્તક 33મો અધ્યાય અને 3જી કલમ. મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ, ને જો જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. જે ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ, એવું પ્રભુ કહે છે. પ્રભુએ વચન આપ્યું છે આપણને, બરાબર. અને પ્રભુ કદી જૂઠું બોલતા નથી, કદી બોલીને ફરી જતા નથી. એ આપણો પ્રભુ છે. અને એ ગૂઢ રહસ્યો આપણી આગળ વિચાર પ્રગટ કરવાની વાત કરે છે. આપણે કદાચ અજાણ હોઈએ, ઘણી બધી એવી બાબતો છે કે આપણે જાણતા નથી, આપણી સમજમાં આવતી નથી, આપણી વિચાર શક્તિમાં નથી, બરાબર. એવી ઘણી બધી બાબતો છે જેનો આપણે એવું માનીએ છીએ કે આ પ્રશ્નનો કોઈ ઉકેલ જ નથી. એવી પણ ઘણી બધી બાબતો છે અને એ બાબતોનો જવાબ આપણને પ્રભુ આપે છે. અને એ બાબતો કરવાને માટે આપણને પ્રભુની પાસે આપણે જવાનું છે. ગૂઢ રહસ્યો, બરાબર, જે રહસ્યો આપણે જાણતા નથી. યરીખોનો કોટ તોડી પાડવામાં આવ્યો. ટીકમ પાવડા લઈને ઇસ્રાયલ પ્રજા તો ગઈ નહોતી. ગૂઢ બાબતો છે આ. યરીખોનો કોટ કેટલો મોટો કોટ,
હા, 7 વાર ફક્ત પ્રદક્ષિણા કરી અને પ્રાર્થના કરી ત્યાં. હા, પ્રભુએ કહ્યું અને એની આધીનતામાં આવ્યા અને પ્રાર્થના કરી. યરીખોનો કોટ એમને એમ પડી ગયો, એમને એમ પડી ગયો મિત્રો. ત્યાં કોઈ ટીકા પાડવાની જરૂર પડી નહીં. અને એટલા માટે આપણે સતત પ્રાર્થનામાં રહેવાની જરૂર છે. જો આપણે પ્રાર્થના નહીં કરીએ તો આપણને એનો જવાબ નહીં મળે, અને જવાબ નહીં મળે તો આપણને ઘણું બધું નુકસાન થશે. આપણને ઘણું બધું નુકસાન થશે. આપણે માનવી જીવનમાં આપણી પોતાની માટે તો માંગણીઓ કરીએ છીએ, બરાબર, આપણી પોતાની માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, પણ આપણે બીજા માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. આપણા પોતાના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણો સ્વાર્થ છે. હું મારા માટે પ્રાર્થના કરું છું, મારો સ્વાર્થ છે કે હું પ્રભુમાં આગળ વધું અને પ્રભુમાં ઉંચકાવ અને પ્રભુ લેવા આવે ત્યારે મારી તૈયારી હોય, એ મારો પોતાનો સ્વાર્થ છે. અને એટલા માટે હું મારા માટે પ્રાર્થના કરું છું. પણ આપણે બીજા માટે પણ પ્રાર્થના કરીએ. હા, પ્રભુએ આ જવાબદારી આપણને આપી છે કે આપણે બીજા માટે પ્રાર્થના કરીએ. આપણે કોઈકને માટે મધ્યસ્થી બનીએ, કોઈકને માટે કડીરૂપ બનીએ, છીંડામાં ઉભા રહેનાર બનીએ, કે જેથી જે લોકો પરમેશ્વરને ઓળખતા નથી એ પરમેશ્વરની પાસે આવે. અને એ ફરજ માટે આપણને આ પૃથ્વી પર મૂક્યા છે. આ દેવનો હેતુ છે, આ દેવનો ઉદ્દેશ છે, વ્યક્તિગત કોઈનો ઉદ્દેશ નથી. આ દેવનો ઉદ્દેશ છે કે જગત પ્રભુને ઓળખે અને તે જગતની પાસે આવે, કે જેથી કોઈનો પણ નાશ ન થાય, પણ સગળા બચી જાય, સગળ આત્માઓ બચી જાય, કોઈનો પણ નાશ ન થાય. અને આ પ્રભુએ આપણને જવાબદારી સોંપી છે કે આપણે અન્ય લોકોને માટે મધ્યસ્થી કરીએ. શું આપણે મધ્યસ્થી કરીએ? આ એક પ્રશ્ન છે આપણા માટે. આપણે શું મધ્યસ્થી કરીએ? હિબ્રુઓને પત્ર 8મો અધ્યાય અને 1લી કલમમાં શું કહ્યું છે? હવે જે વાત અમે કહીએ છીએ તેનો સાર એ છે કે આપણે એવો પ્રમુખ યાજક મળ્યો છે કે જે આકાશમાં મહત્વના રાજ્યાસનની જમણી તરફ બેઠેલો છે. હા, આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સતત આપણે માટે મધ્યસ્થી સ્વર્ગમાં કરી રહ્યો છે. અને એ આપણને તારવાને માટે એ જે તારણની યોજના, આપણો નાશ ન થાય અને યોજના લઈને પ્રભુ આવ્યો છે. અને એ મધ્યસ્થતા કરવાને માટે સદાકાળ દેવની આગળ, પરમેશ્વરની આગળ, રાજ્યાસનની આગળ એ સતત આપણે માટે પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે, અને આપણને જીવન આપે, આપણે આશીર્વાદી જીવન મળે તેના માટે એક હંમેશા પ્રાર્થના કરતો રહે છે. અને માટે આપણે પણ એકબીજાને માટે પ્રાર્થના કરવી જોઈએ. ગલાતીઓને પત્ર 6 અધ્યાય અને 2જી કલમમાં શું કહ્યું? એકબીજાના ભાર ઉચકો, એકબીજાના ભાર ઉચકો. ઘણી વાર આપણે બીજાના માટે પ્રાર્થના કરતા નથી, અદેખાઈ કરીએ છીએ. કદાચ ને વધારે આશીર્વાદિત થઈ ગયો તો, મારા કરતા બમણો સામર્થ્યવાન થઈ ગયો તો, વધારે એને મળી ગયું તો પ્રાર્થના કરો. દરેકને માટે પ્રાર્થના કરો, બીજા લોકોને માટે પ્રાર્થના કરો, પહેલા પોતાને માટે પ્રાર્થના કરો, પોતાના કુટુંબ માટે પ્રાર્થના કરો, અને પછી મંડળીને માટે પ્રાર્થના કરો, પછી રાજ્યને માટે પ્રાર્થના કરો, અને પછી દેશને માટે પ્રાર્થના કરીએ, અને પછી સમસ્ત સૃષ્ટિને માટે પ્રાર્થના કરીએ. પણ પ્રાર્થના કરો કે જેથી પરમેશ્વરનું રાજ્ય જેમ આકાશમાં છે તેમ પૃથ્વી પર પરમેશ્વરનું રાજ્ય સ્થાપન થાય. મધ્યસ્થીની પ્રાર્થના એક ત્રિકોણ છે. એક વ્યક્તિ પ્રાર્થના કરે છે ત્રીજી વ્યક્તિને બીજી વ્યક્તિ માટે. આ એક ત્રિકોણ છે. મધ્યસ્થીની પ્રાર્થના એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને માટે ત્રીજી વ્યક્તિને પ્રાર્થના કરે, અને આ બાબત આપણે કરવાની છે. મધ્યસ્થીની પ્રાર્થના માં આપણે જોઈએ છે કે મધ્યસ્થી જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એની જે જરૂરિયાત છે, જરૂરિયાતને આપણે સમજવી પડે, એને ઓળખવી પડે. હા, ગમે તેમ પ્રાર્થના એ ના થઈ શકે. એની જરૂરિયાત, સામેવાળાની શું જરૂરિયાત છે, બરાબર, એને ઓળખવી પડે. અહીંયા આપણે જે એપિસોડ વાંચ્યો એમાં જે મહેમાન અતિથિ આવ્યો, કારણ કે પરણાગત કરવામાં પારંગત રહો, પ્રભુનું વચન કહે છે, બરાબર. અને અતિથિ આવ્યો, અતિથિનું સન્માન
આપણે કરીએ. આપણા બાપ દાદાઓ તો બહુ સરસ સન્માન કરતા હતા, આજે પણ આપણે નિભાવીએ છીએ ને. અરે એ મિત્ર ત્યાંથી આવ્યો છે, અડધી રાતે આવ્યો, મધરાતે આવ્યો, મુસાફરીમાં હશે, એટલે પેલા જેને ત્યાં આવ્યો એને ખબર હશે કે ભાઈને ખાવાનો ઠેકાણું પડ્યું નહીં હોય મુસાફરીમાં, બરાબર. અને ઠેકાણું ન પડ્યું એટલે એની માટે રોટલી લેવા એના મિત્રને ત્યાં જાય છે. હા, એની જરૂરિયાત, જે મિત્ર અતિથિ આવ્યો છે એની જરૂરિયાત સમજીને પેલો ભાઈ બીજા મિત્રને ત્યાં રોટલી લેવા અહીં જાય છે, બરાબર. એની જરૂરિયાત સમજવી. આપણે જેને માટે પ્રાર્થના કરીએ છીએ એની જરૂરિયાત આપણે સમજવી પડશે, એની જરૂરિયાત આપણે ઓળખવી પડશે, અને ત્યારે જ આપણે એના માટે પ્રાર્થના કરી શકીશું. અને મધરાતે જાય છે, અસુવિધાજનક પરિસ્થિતિ, હા, કોણ જાય? મધ્યસ્થ એનો મિત્ર છે એટલા માટે એ જાય છે. હા, પ્રભુએ આપણને પણ મિત્ર કહ્યા છે. હા, પ્રભુએ આપણને પણ મિત્ર કહ્યા છે. અને એ મિત્ર જાણતો હતો કે મારો મિત્ર ભૂખ્યો આવ્યો છે અને તેને રોટલીની જરૂર છે, ત્યારે રોટલી લેવા માટે બીજાની વ્યક્તિની પાસે જાય છે. અને કેવી રીતે જાય છે? પોતે ભૂખ્યો હોય એવી રીતે જાય છે. માંગણી કેવી રીતે કરવાની છે? પોતાને જરૂર છે. આ મધ્યસ્થીની આ જવાબદારી છે. જે કોઈ મધ્યસ્થી કરે છે એની જવાબદારી છે કે પોતે ભૂખ્યો છે, પોતાને એ વસ્તુની જરૂર છે, એવી રીતે તમે માંગો કે જેથી તમને દેવ આપે. પોતાને જરૂરિયાત છે એવી રીતે તમારી મધ્યસ્થી હોવી જોઈએ. આપણી મધ્યસ્થી એવી હોવી જોઈએ કે પોતાને એ જરૂરિયાત છે, અને ત્યારે આપણી પ્રાર્થના મધ્યસ્થીની પ્રાર્થના કહી શકાય. આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈએ ત્યારે આ બાબતને આપણે ખાસ ધ્યાન રાખીએ. મધ્યસ્થીની પ્રાર્થનામાં એક તો બલિદાન જરૂરી છે. હા, મધ્યસ્થીની પ્રાર્થનામાં બલિદાન જરૂરી છે. આ મિત્ર ભૂખ્યો આવ્યો અને એને માટે પેલાએ મધરાતે દરવાજો ખોલ્યો અને રોટલી લેવા ગયો. હા, કદાચ પેલો ત્રીજો મિત્ર દૂર રહેતો હોય, વાહનની વ્યવસ્થા ના પણ હોય, ચાલતો ગયો હશે, બરાબર. રાત્રે ચોર આવી જાય અને કઈ થઈ જાય, મુશ્કેલી ઊભી થાય, એવી પરિસ્થિતિમાં એ જાય છે. બલિદાનની જરૂર છે, પોતાનો સમય આપે છે. હા, એ મિત્ર એના મિત્રને માટે પોતાનો સમય આપે છે, અને સમયને આપીને એ એની મિત્રની પાસે જાય છે. મધરાત થઈ એટલે સ્વાભાવિક છે આપણે ઊંઘમાં હોઈએ, આરામમાં હોઈએ, બરાબર આરામમાં હોઈએ, અને આપણા આરામને આપણે તજી દેવો પડે. બલિદાનની જરૂર છે. આપણા આરામને આપણે તજી દેવો પડે. એ અસુવિધાજનક પરિસ્થિતિમાં આપણે બહાર નીકળવું પડે. ગમે એટલા વાગ્યા હોય એ પરિસ્થિતિમાં આપણે બહાર નીકળવું પડે, અને ત્યાર પછી આપણે એની જરૂરિયાત સંતોષી શકીએ. અને આ આપણા જીવનમાં એ મધ્યસ્થી છે કે જેથી આપણે બીજાની જરૂરિયાત સમજીએ અને એની જરૂરિયાત પૂરી કરવા માટે આપણે પોતે બલિદાન આપીએ. મધ્યસ્થીની પ્રાર્થનામાં લાગણી, સાહસ અને નિડરતા જરૂરી છે. લાગણી, સાહસ અને નિડરતા. લાગણી એટલા માટે કે આપણો મિત્ર છે. હા, આ મિત્ર એક ભાઈ જેવો છે અને આપણે એને નકારી શકતા નથી, અને એટલા માટે આપણી લાગણી એની સાથે જોડાયેલી હોવી જોઈએ. સાહસ, અડધી રાત્રે નીકળે છે, સાહસ જરૂર છે. નિડરતા જરૂરી છે કે જેથી રસ્તામાં કંઈ પણ થાય, મુશ્કેલી થાય તો એનો સામનો કરી શકે. અને એટલા માટે નિડર થઈ અને આપણે પ્રભુની પાસે આપણા મિત્રને માટે, આપણા ભાઈને માટે માંગીએ. ઇબ્રાહિમે સદોમ માટે ખાસ વિનંતી કરી. પ્રભુને કહ્યું, પ્રભુ 40 જણે તો, પ્રભુ 35 જણે તો, પ્રભુ 30 જણે તો, પ્રભુ એક વાર બોલું તું મને એનો જવાબ આપે તો. 6 વખત પ્રભુને વિનંતી કરે. 6 વખત ઇબ્રાહિમ મધ્યસ્થી કરે છે સદોમ માટે. હા, ત્યાં એનો ભત્રીજો લોથ હતો અને મધ્યસ્થી કરે છે કે દુષ્ટોની સાથે ન્યાયીઓનો નાશ ન થાય. 6 વખત એ મધ્યસ્થી કરે છે અને પ્રભુ એનું સાંભળે છે. એ મધ્યસ્થીની પ્રાર્થના આપણે બીજા માટે કરીએ છીએ એ કઈ ફેલ જતી નથી, બરાબર. અને એ પ્રાર્થના પ્રભુએ સાંભળી. મૂસાની વાત કરીએ, બરાબર. મૂસા પહાડ પર જાય છે 10 આજ્ઞાઓ લેવા, તો નીચે વાછરડું બની જાય છે હારૂન દ્વારા, બરાબર. ઇસ્રાયેલ પુત્રો વાછરડું બનાવે છે. હારૂનને કહે છે કે અમારા માટે દેવ બનાવ.
એટલે ઉપર ગયો છે તો ભૂલી જાય છે. હા, અને એ પ્રભુ ત્યાં એવું કહે છે કે હું આ લોકોનો નાશ કરીશ. મૂસાને કહે છે હું આ લોકોનો નાશ કરીશ અને તારામાંથી એક મોટી પ્રજા બીજી ઉત્પન્ન કરીશ. હા, આ પ્રભુ મૂસાને કહે છે. ત્યારે મૂસા મધ્યસ્થી કરે છે ઇસ્રાયેલ પ્રજાને માટે. ત્યાં મૂસા એવું કહે છે કે પ્રભુ યાદ કર, ઇબ્રાહિમ, ઈસાક અને ઇસ્રાયેલને તે વચન આપ્યું હતું કે હું તારા સંતાન રેતીના કણ જેટલા અને આકાશના તારા જેટલા તેથી ગણાઈને એટલા વધારીશ. અને પરમેશ્વરને કહે છે કે પ્રભુ તું અમનો નાશ કરીશ તો તું જૂઠો પડીશ. તે વચન આપ્યું હતું અને આપણો પ્રભુ એ તો વચનનો દેવ છે અને એટલા માટે તે મધ્યસ્થી કરે છે. મૂસા પ્રભુની આગળ વિનંતી કરે છે અને પ્રભુને કહે છે કે તું યાદ કર, તું એવું કરીશ નહીં. હા, અને એટલા માટે એટલે હદ સુધી મૂસા મધ્યસ્થી કરે છે કે તું એ લોકોના પાપ માફ નહીં કરે તો મારું નામ તારા જીવનના પુસ્તકમાંથી કાઢી નાખ. કોણ બલિદાન આપે? કોણ આપે એવું? હા, તમને ખાતરી થઈ ગઈ કે મારો નંબર આવી ગયો છે. હા, પહેલો, બીજો, ત્રીજો નંબર આવી ગયો છે. હું ઇનામને પાત્ર છું, મને મળવાનું છે ઇનામ. અને કોણ કેવું? પૃથ્વી પરની ઇનામની વાત આવે ને તો કોઈ ના કે તેને તો જવા દો સાહેબ, મારું ઇનામ આવજો એવું કે કોઈ? અરે કોણ કે? કોણ છોડવા તૈયાર થાય? અરે હું પણ ના છોડવા તૈયાર થઉં. પોતાનું સ્વર્ગીય ઇનામ મૂસાએ છોડવા થાય. મારું નામ કાઢી નાખ જીવનના પુસ્તકમાંથી. આ મધ્યસ્થી છે. આપણી મધ્યસ્થી કેવી હોવી જોઈએ? બરાબર, નિડરતાપૂર્વક એ મધ્યસ્થી કરે છે. મધ્યસ્થીની પ્રાર્થના એક ભારપૂર્વકની પ્રાર્થના છે. હા, મધ્યસ્થીની પ્રાર્થના એક ભારપૂર્વકની પ્રાર્થના છે. હા, તેનો મિત્ર રાત્રે ઉઠીને આવ્યો, ત્રીજો મિત્ર દરવાજો ખોલે કે ના ખોલે, જ્યાં સુધી એને રોટલી મળતી નથી ત્યાં સુધી એ જતો નથી. હા, પેલાને હેરાન કરી નાખે, થાકી જાય, હેરાન કરી નાખે, થાકી જાય માણસ. બરાબર, અને છેવટે આપે. હા, લે તારે લઈ જા તારે આ કે છેવટે થાકી જાય ત્યાં સુધી. આપણે પેલી વિધવા બાઈ અને ન્યાયાધીશની વાત આપણે જોઈએ. વિધવા બાઈ અને ન્યાયાધીશ. હા, એ પેલો ન્યાયાધીશ તો કે હું તો દેવથી બીતો નથી અને કોઈ માણસથી બીતો નથી, મારે ન્યાય આપવાની તને શું જરૂર? પણ એટલી બધી વાર એ વિધવા બાઈ ત્યાં ગઈ અને વિનંતી કરી, કદાચ ખસતી જ નહીં હોય, થાકી ગયો માણસ, થાકી ગયો. હા, માણસ ન્યાયાધીશ થાકી ગયો અને પછી કહે છે કે હારું, હવે હું તને ન્યાય આપીશ. આપણી વિનંતી ભારપૂર્વકની હોવી જોઈએ, દ્રઢતાપૂર્વકની આપણી વિનંતી હોવી જોઈએ કે જેથી એનો જવાબ આપણને મળે. આપણે જે વિનંતી લઈને જઈએ છીએ પ્રભુની પાસે, એ વિનંતીમાં ટકી રહીએ. જવાબ મળે કે ના મળે, જવાબ માટે આપણી પ્રાર્થના એ સોનાની ધૂપદાનીમાં મૂકેલી છે. એ જવાબ એનો મળશે. પ્રભુની નજરમાં એ પ્રાર્થના નકામી નથી. એ પ્રભુની નજરની સામે પ્રાર્થના મૂકવામાં આવી છે અને જ્યારે પણ એ પ્રભુને મહિમા મળશે, જ્યારે પણ એ પ્રાર્થનાનો જવાબ આપણને આપશે. અને એટલા માટે આપણી પ્રાર્થના નકામી નથી, આપણી દ્રઢતાપૂર્વકની પ્રાર્થના નકામી નથી. આપણે પ્રાર્થના કરવાની જરૂર છે અને દ્રઢતાપૂર્વક પ્રાર્થના કરીએ. જ્યાં સુધી આપણને જવાબ ન મળે ત્યાં સુધી આપણે વિશ્વાસ રાખીને પ્રાર્થના કરીએ કે જેથી આપણી પ્રાર્થના સાંભળવામાં આવે અને એ પ્રાર્થના માન્ય થાય. પ્રભુનું વચન લુક 18 અને 7 માં શું કહે છે? લુક 18 અને 7. તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દાડો વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે તેઓને દાદ શું નહીં આપશે? હા, તે આપણને જવાબ નહીં આપશે? રાત દાડો આપણે વિનંતી કરીએ છીએ પ્રભુની આગળ, આપણે નમી જઈએ છીએ, પ્રભુને વિનંતી કરીએ છીએ, તો શું પ્રભુ આપણને જવાબ નહીં આપે? પ્રભુ ચોક્કસ આપણને જવાબ આપશે, કારણ કે આપણો પ્રભુ એ જવાબ આપનાર દેવ છે. આપણો પ્રભુ એ જીવતો પરમેશ્વર છે અને એટલા માટે આપણે સતત અને સતત પ્રાર્થના કરવાની જરૂર છે. શું આપણે યાકૂબની જેમ પ્રાર્થના કરીએ છીએ?
યાકૂબ એના મામાને ત્યાંથી ઢોલ ઢાક લઈને બધું આવતો હતો, બધાને આગળ મોકલ્યા અને એક જગ્યાએ યાકૂબ રાત રહ્યો. ત્યારે દેવના દૂતે આવી અને તેની સાથે મલ્લ યુદ્ધ કર્યું. હા, ને યાકૂબે શું કીધું? મને આશીર્વાદ આપ, ન તો તને છોડીશ નહીં, જવા નહીં દઉં. આપણી પ્રાર્થના આવી છે કે પ્રભુ તું મને નહીં આપે આશીર્વાદ તો હું તને છોડીશ નહીં, તને પકડી રાખીશ, તારી આગળ માથું મારું નમાવીને જ રાખીશ. એ પ્રાર્થના છોડી નહીં દો. એવું આપણે કહીએ કદી? આપણે થાકી જઈએ છીએ પ્રાર્થના કરતા, આપણે થાકી જઈએ છીએ અને એક વિનંતી મૂકીને બીજી વિનંતી પકડીએ. પછી હા, એક વિનંતી મૂકીને બીજી વિનંતી પકડીએ. ચાલો આમાં જવાબ નહીં મળ્યો કઈ નહીં, આમાં જવાબ મળશે મને. હા, એક વિનંતી મૂકીને બીજી વિનંતી આપણે પકડીએ. યાકૂબની જેમ પ્રાર્થના કરો કે પ્રભુ તને છોડીશ ને જ્યાં સુધી મારી પ્રાર્થનાનો જવાબ. બીજી વિનંતી આવે તો સાથે બીજી વિનંતી લો. આપણી પ્રાર્થનાઓ ક્યાં હવામાં ઉડી જાય છે? આપણી પ્રાર્થનાઓ પ્રભુની આગળ માન્ય થાય છે. અને એટલા માટે આપણી પ્રાર્થના અવિરત ચાલતી પ્રાર્થના હોવી જોઈએ. સતત આપણી પ્રાર્થના હોવી જોઈએ, અવિરત ચાલતી માટે પ્રાર્થના હોવી જોઈએ. યશાયાનું પુસ્તક 62મો અધ્યાય 6ઠી અને 7મી કલમમાં શું કહ્યું છે આપણે વાંચીએ. યશાયાનું પુસ્તક 62મો અધ્યાય 6 અને 7 કલમ. હે યરૂશાલેમ, મેં તારા કોટ પર ચોકીદારો મૂક્યા છે, તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહીં. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહીં. તે યરૂશાલેમને સ્થાપે ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી તેને વિશ્રામ આપવો નહીં. અવિરત પ્રાર્થના આપણી હોવી જોઈએ. આપણી પ્રાર્થના બંધ ન થવી જોઈએ. હા, યરૂશાલેમનો કોટ બાંધવાની વાત આવી ત્યારે ત્યાં ચોકીદારો મૂકવામાં આવ્યા અને તેઓને કીધું સતત જાગતા રહો. કારણ કે કોટ તોડી નાખવાના માટે કેટલાક લોકો, હા, શેતાન એનું કામ કરી રહ્યો હતો. હા, કોટ વારંવાર ના બાંધે એના માટે શેતાન એનું કામ ત્યાં કરી રહ્યો હતો. અને એટલા માટે પ્રભુનું વચન આ પ્રમાણે આવે, સતત અવિરતપણે પ્રભુની સાથે મંડ્યા રહો, પ્રભુની પ્રાર્થના કરો કે જેથી આપણે આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે અને બીજાની જરૂરિયાતો આપણે થાક્યા વગર પ્રાર્થના કરીએ અને બીજીની જરૂરિયાતોને આપણે પૂરી કરી શકીએ. પ્રભુનું વચન આપણને એમ કહે છે, આપણે ખ્રિસ્તી લોકો છીએ, આપણે પ્રભુના લોક છીએ, આપણે વિશ્વાસી લોક છીએ અને આપણે જો મધ્યસ્થી નહીં કરીએ તો કોણ મધ્યસ્થી કરશે? હા, આપણે જો મધ્યસ્થી નહીં કરીએ તો ક્યાં કોણ મધ્યસ્થી કરે? પ્રાર્થનાની જવાબદારી આપણી બધાની છે, જેને આપણે ગંભીરતાથી લેવી જોઈએ. પ્રાર્થના કરવાના તાલંતને આપણે જાગૃત કરવાની જરૂર છે. કોઈ પ્રાર્થના નથી કરી શકતું એવું તો છે જ નહીં. કોઈ મનમાં પ્રાર્થના કરે છે, કોઈ જાહેરમાં પ્રાર્થના કરે છે, પણ પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરવાના તાલંતને આપણે જાગૃત કરીએ. એક વ્યક્તિ અહીં બેઠેલ એક વ્યક્તિ પ્રાર્થનાવાદી વ્યક્તિ છે. એક વ્યક્તિ પ્રાર્થના કરે છે, પ્રભુની આગળ નમે છે, પ્રભુને હાથ મારે છે, પ્રભુને વિનવે છે કે પ્રભુ મારા કુટુંબની, મારી મંડળીની આ જરૂરિયાત છે. હા, અવિરત આપણી પ્રાર્થના ચાલુ રહેવી જોઈએ. અને જેમ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા પરમેશ્વર પિતાની આગળ આપણે માટે મધ્યસ્થ થઈને બેઠો છે જમણા હાથે, તેમ આપણે પણ અવિરતપણે આપણી પ્રાર્થના ચાલુ રહેવી જોઈએ. આ જગતમાં આપણને મૂક્યા છે અને જગતમાં આપણને માટે મૂક્યા છે. પ્રભુએ એવું પણ કહ્યું કે જગતમાં તમને સંકટ છે. બરાબર, પ્રભુએ એવું કહ્યું છે કે જગતમાં તમને સંકટ છે, પણ જગતના લોકોને આપણે જીતવાના પણ છે. હા, તો વેર રાખીએ તો કેવી રીતે કામ લાગે? હે, આ તો વિરોધાભાસ થઈ ગયો. જગતમાં તમને સંકટ છે અને પ્રભુ એક બાજુ કહે છે કે આ લોકો જાઓ જઈને સર્વ દેશમાં અને શિષ્ય કરો. હા, આપણે બધા જે વિચાર કરીએ બે બાજુની વાત પ્રભુ કરે છે. ના મિત્રો, બે બાજુની વાત નથી પ્રભુ કરતો. જગતની વ્યાખ્યા હું તમને કહું. જગત એટલે શું? જગતમાં ત્રણ વસ્તુઓ છે. હા, જગતમાં ત્રણ વસ્તુઓ છે. એક તો જગતના લોકો છે, બીજી એક તો શેતાનનું દુષ્ટ કૃત્ય છે અને ત્રીજી ભૌતિક જરૂરિયાતો છે. આ ત્રણ બાબતો જગતમાં છે. હા, દુષ્ટ વ્યવસ્થા, શેતાનની દુષ્ટ વ્યવસ્થા, આ ત્રણ બાબતો જગતમાં છે. પણ આપણે એક જ બાબતને લઈને પકડવાનું કે લોકો, જગતના લોકો. દુષ્ટ વ્યવસ્થા તરફ ધ્યાન આપવાનું નથી અને ભૌતિક જરૂરિયાતો તરફ ધ્યાન આપવાનું નથી.
અરે જો એમાં પડ્યા તો ખલાસ ખોવાઈ ગયા, સમજી લો. એટલા માટે જગતના લોકોને બચાવવાના માટે આપણને જાઓ, જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. આપણે એ સુવાર્તા લઈને જવાનું છે. અને પ્રભુએ એટલા માટે આપણને મૂક્યા છે કે આપણે મધ્યસ્થ થઈએ. પ્રભુ આપણા પાપ માફ કરવા માટે મધ્યસ્થ થયો, વધસ્તંભ પર લોહી ઉડાવી દીધું, પોતાનું જીવન આપી દીધું, અને એ અત્યારે ફરીથી ઉઠીને જમણા હાથે બિરાજમાન છે. ત્યારે પ્રભુએ એનું જે કામ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં આવ્યા અને જે કામ કર્યું એ કામ હવે આપણને સોંપવામાં આવ્યું છે. અને આપણને મદદરૂપ થવાને માટે તેણે તેનો પવિત્ર આત્મા આપણને મોકલ્યો છે કે જે સારા નશાનું આપણને ભાન કરાવે છે, કઈ બાબતોમાં આપણે આગળ વધવું તે આપણને બતાવે છે. અને એટલા માટે આપણે આ જગતમાં રહીને જગતને જીતવાનું છે કે જેથી આ પૃથ્વી પર દેવનું રાજ્ય સ્થાપિત થાય. પ્રભુએ કહ્યું કે દેવનું રાજ્ય શોધો, અહીં શોધવાનું છે. દેવનું રાજ્ય અહીં શોધવાનું છે, આવી રીતે શોધવાનું છે દેવનું રાજ્ય. આપણે જે કોઈ પિતાની પાસે જાય છે એ ખાલી હાથે પરત આવતું નથી. આ પ્રભુનું વચન છે. અને જ્યારે આપણે બીજાઓને માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ચમત્કારો થતા જોઈએ છે. ઘણા બધા આપણે પ્રાર્થના સંગતો ગુરુવારે ચાલે છે, બરાબર. ઘણા બધા ચમત્કારો આપણા ચર્ચમાં થયા છે. ઘણા બધા ચમત્કારો. પ્રાર્થના સંગત કદાચ હું તે વખતે નહોતો, પણ પ્રાર્થના મીટિંગ ચાલતી હતી અને ઘણા અશુદ્ધ આત્માઓ વળગેલા આવતા હતા. ઘણા બધા લોકો જોવા બી આવતા હતા આપણી મંડળીના. પ્રાર્થના કરવા આવતા અને જોવા આવતા. શું થાય છે જોઈએ તો ખરા. ચમત્કારો કરે છે પ્રભુ. આપણને આ જીવન મળ્યું છે, એક ચમત્કાર છે આપણા માટે. આ એક ચમત્કાર છે કે આપણને આશીર્વાદિત જીવન મળ્યું છે. હિબ્રુઓને પત્ર 4 અધ્યાય અને 16મી કલમ શું કહે છે? હિબ્રુઓને પત્ર 4 અધ્યાય અને 16મી કલમ. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. કૃપાસનની પાસે આવવાનું છે, બરાબર. આપણે ન્યાય નથી, આપણે પાપી છે, પાપી સ્વભાવ છે આપણો. પણ કૃપાસનની પાસે આવી દેવની કૃપાને કારણે આપણને તારણ પ્રાપ્ત થાય છે. અને એ તારણ પ્રાપ્ત કરવાને માટે આપણે કૃપાસનની પાસે આવીએ કે જેથી આપણું તારણ થાય. અને પ્રભુ જ્યારે આવશે લેવાને માટે ત્યારે આપણે પ્રભુની સાથે ઉચકાઈ જઈશું, કારણ કે એ સ્વર્ગીય પરમેશ્વર છે. અને એક જ રીત છે પ્રાર્થના કરવાની કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે. આપણે ભૂખ્યા છીએ તો રોટલી મેળવવાની એક જ રીત છે, એક જ વ્યક્તિ પાસે રોટલી છે, જે પરમેશ્વર પિતા છે. ઈસુએ કહ્યું હું જીવનની રોટલી છું. આપણે ખાવી છે તો પ્રભુની પાસે આવીએ. આપણે તૃપ્ત થવું છે તો પ્રભુની પાસે આવીએ અને એ જીવનની રોટલી આપણે પ્રાપ્ત કરીએ. આપણે પ્રાપ્ત કરીએ અને બીજાને આપીએ કે જેથી તેઓની પણ ભૂખ મટે અને તેઓ પ્રભુની પાસે આવે. અને જે જવાબદારી આપણને આપવામાં આવી છે કે આપણે લોકોને પ્રભુની પાસે લાવીએ, લોકો જગતને માટે આપણે મધ્યસ્થ બનીએ, તો આપણે એ પ્રભુને માટે સારું કર્યું હશે એવું મારું માનવું છે. પ્રભુની હજુરમાં આપણે આવીએ અને હંમેશા રહીએ. અને મને આશા અને વિશ્વાસ છે કે પ્રભુની હજુરમાં આપણે કાયમ માટે બેસીશું તો તેની કૃપાસનની પાસે આવીશું તો પ્રભુ એની કૃપામાં આપણને ધરી રાખશે. અને આપણે એક દિવસ સ્વર્ગીય રાજ્યસનમાં પ્રભુની સાથે હોઈશું. આમેન, આમેન. પ્રભુની સાથે સ્વર્ગીય રાજ્યસનમાં તેના મહિમાને માટે આપણને અન્ય જાતિને આ લાભો મળ્યો છે સ્વર્ગીય રાજ્યસરમાં બેસવાનો. યહૂદીને નથી મળ્યો. યહૂદી પહેલા આપણે પહોંચવાના છીએ. મિત્રો તમને કહી દઉં, પ્રભુ લેવા આવશે ત્યારે પહેલા તો મંડળી જશે, કારણ કે યહૂદીઓને જે કાર્ય સોંપવામાં આવ્યું હતું એ કાર્ય એમણે ના કર્યું. એમને કીધું કે તમે સુવાર્તા આપો. સૌ પ્રથમ પ્રભુ યહૂદી પાસે ગયા. મંડળી ઉચકાશે, યહૂદીઓ તે દિવસે નહીં ઉચકાય મિત્રો. અને આપણે ઇનામને હકદાર છે. આપણને આનંદ થવો જોઈએ કે આપણે પ્રભુની સાથે સ્વર્ગીય રાજ્યસરમાં હોઈશું. અને 1000 વર્ષ માટે
રાજ કરીશું. 1000 વર્ષને માટે યુગાનો યુગ પ્રભુની સાથે, પ્રભુને આમને સામને જોઈશું આપણે. હા, આપણે સ્વર્ગીય શરીર આપવામાં આવશે અને પ્રભુની સાથે આપણે બેસીને વાત કરીશું. હા, પ્રભુના સેવકોની સાથે આપણે વાત કરીશું આમને સામને બેસીને. કેટલી આનંદની વાત, કેટલી આનંદની વાત. એના માટે આપણે તૈયાર થઈએ કે આપણે પ્રભુના રાજ્યને માટે ઉપયોગી બનીએ, કે જેથી જે ઇનામ આપણે માટે રાખી મૂકવામાં આવ્યું છે એ સ્વર્ગીય ઇનામ આપણે પ્રાપ્ત કરી શકીએ. અને પ્રભુ તેમ કરવાને માટે આપણને કૃપા આપો. આમેન. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. જીતા પરમેશ્વર, આ સમયને માટે મેં તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે મહાન છો, કૃપાળુ અને દયાળુ છો. પ્રભુ આજે તમે મારી સાથે વાત કરી છે. ઓ પરમેશ્વર પિતા, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે પ્રભુ જવાબ આપનાર દેવ છો. ઓ પ્રભુ, તમે સાબિત કર્યું છે કે હું જવાબ આપનાર જીતો પરમેશ્વર છું. પ્રભુ, તમારું વચન કહે છે અને વચન પવિત્ર આત્માની પ્રેરણા દ્વારા લખવામાં આવ્યું છે. ત્યારે પ્રભુ એ વચન પર અમે વિશ્વાસ કરીએ, અમે આગળ વધીએ અને એ વચનોમાં અમે પ્રભુ વ્યસ્ત રહીએ, કે જેથી પરમેશ્વર પિતા વચનોને અમે સાંભળી શકીએ, એ વચનોને અમે ખાઈ શકીએ. પ્રભુ, એના માટે અમારા જીવનોને તમે તૈયાર કરો પિતા. અમારી પ્રાર્થના ધન્ય ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો બા. આમેન.